નમસ્કાર એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે આપનું। આજે અમે આપના માટે લાવ્યા છીએ એક અમારી વિશેષ રજૂઆત, જેમાં અમારી સાથે છે બનાસકાંઠા બેઠકના બેન। જી હા, બનાસકાંઠા બેઠકના ગેનીબેન છે અમારી સાથે સાંસદ બનવા માટે, જેઓ અત્યારે ઉમેદવારી કરી રહ્યા છે કોંગ્રેસ તરફથી, અને તેને સવાલ કરીશું અમે એબીપીના એન્કર્સ। તો આપ સૌનું સ્વાગત છે ડિજિટલ પ્લેટફોર્મ પર। ગેનીબેન, આપનું સ્વાગત છે એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર। હું બનાસની એબીપી અસ્મિતા બેનની સાથે સંકળાયેલ બહેનોનું પણ હાર્દિક સ્વાગત કરું છું। અને એક બહેનો સાથે જ્યારે બેન એકબીજાને વાત કરે ત્યારે એનો આનંદ અનેરો હોય છે અને હું ખુશી વ્યક્ત કરું। બહેનોની વાત કરીએ તો આપણે પ્રશ્ન મારો ત્યાંથી જ છે કે એક બેન તરીકે આપે તો ગ્રાઉન્ડ લેવલથી શરૂઆત કરી છે, પંચાયત, પછી ધારાસભ્ય પણ રહ્યા, અને હવે સાંસદ તરીકે તમે ઉમેદવારી કરી છે, તો બેન તરીકે કેવા પડકારો હોય છે? અને એક બહેનો સાથે જ્યારે બેન એકબીજાને વાત કરે ત્યારે એનો આનંદ અનેરો હોય છે અને હું ખુશી વ્યક્ત કરું। બહેનોની વાત કરીએ તો આપણે પ્રશ્ન મારો ત્યાંથી જ છે કે એક બેન તરીકે આપે તો ગ્રાઉન્ડ લેવલથી શરૂઆત કરી છે, પંચાયત, પછી ધારાસભ્ય પણ રહ્યા, અને હવે સાંસદ તરીકે તમે ઉમેદવારી કરી છે, તો બેન તરીકે કેવા પડકારો હોય છે પડકારો। એનું કારણ કે જે સમાજમાંથી આવું, જે વિસ્તારમાંથી આવું, એક મધ્યમને ગરીબ પરિવારમાંથી આવું, એટલે તમામ પ્રકારના આર્થિકથી કરીને જે કંઈ નાના મોટા જે પડકારો છે, એક મહિલા તરીકે જે હાર્ડવર્ક કરવાનું હોય અને એમાં સમય સાથે એક આઉટ ટાઈમ હોય ત્યારે આપણે એક મહિલા તરીકે જે કામ કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક એમાં અડચણ આવે છે આપણી। અને પુરુષ પ્રધાન દેશની અંદર ખાસ કરીને જાહેર જીવનમાં અમારા વિસ્તારની અંદર મહિલાઓની સંખ્યા બહુ નહિવત છે, એટલે બીજી એક કંપની જે મળવી જોઈએ અને સાથે લઈને હું ગમે એ ટાઈમે રાતે પણ કામ કરી શકું એ નથી કરી શકતી, એટલે ક્યાંક ને ક્યાંક મહિલા તરીકે અડચણ આવે છે। પણ મેં ક્યારે મારી જાતને મહિલા અને પુરુષ એના બેના વચ્ચે તફાવત કામની દ્રષ્ટિએ નથી રાખ્યો, એટલે ક્યાંક ને ક્યાંક વધારે હાર્ડવર્ક કરીને પણ સમય મર્યાદાની અંદર કામ પૂરું કરવા માટેના પ્રયત્નો કરું છું। પક્ષ પલટા ઉપરની આપણે વાત કરીશું, જેમ કે વર્ષોથી કોંગ્રેસે એવા મોટા ચહેરાઓને ઘણું બધું આપ્યું છે, ત્યાંના જે આપણા ગુજરાતના લોકો છે, જે કોંગ્રેસ સપોર્ટર છે, તેઓએ તે ચહેરાને ઘણું બધું આપ્યું છે, પરંતુ ચૂંટણી આવતા જ એ લોકપ્રિય ચહેરો, જ્યારે મતદારો એને વોટ આપવા જાય અને તે પહેલાં જ લોકપ્રિય ચહેરો જે છે તે પક્ષ પલટો કરીને જાય, તો શું મતદારોની એમાં લાગણી દુભાઈ જાય છે? આ પક્ષ પલટાની જે આખી વાર્તા છે, તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? પક્ષ પલટા માટે એક તો જે ડેમોક્રેસી છે, લોકશાહી છે, એ ક્યાંક ને ક્યાંક લોકશાહીનો આનંદ થાય છે, અને કોઈ પણ મતદારો જ્યારે કોઈ વ્યક્તિને મત આપે ત્યારે ખૂબ મોટા ભરોસા સાથે આપે છે, અને એનો ભરોસો જ્યારે તૂટે ત્યારે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય આગેવાનો ઉપરથી પ્રજાનો ભરોસો એ ક્યાંક ઉતરતો દેખાય છે, અથવા તો એ લોકો વારંવાર અમને જાહેર સભામાં પણ ક્યાંક ને ક્યાંક કહેતા હોય છે કે ફલાણા ઢેંકડાએ જે કર્યું એવું તમે ના કરતા। આવું જે મતદારો ટકોર કરે છે એ તંદુરસ્ત લોકશાહીનો એક ભાગ નથી। એમાં ક્યાંક ને ક્યાંક એ ભરોસો કેળવવામાં ઉમેદવારો હોય કે આગેવાનો હોય એ ઊણા ઉતરે છે। બીજું કે પક્ષપલટો એ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે, ઘણી વખત હું અભિનંદન આપું ભૂતકાળની અંદર શક્તિસિંહ ગોહિલને કે એમણે રાજીનામું આપ્યું હતું, પણ એમને ત્યાં મેડિકલ કોલેજ મળે એટલા માટે આપ્યું હતું। અમુક ઘણા બધા આગેવાનો ક્યાંક આપણને ઉદાહરણ એક બે જોવા મળે કે એમને રાજધર્મ નિભાવીને ક્યાંક ને ક્યાંક રાજીનામું આપ્યું હોય કે પક્ષપલટો કર્યો હોય, અથવા તો પછી એમને પ્રજાએ કરવા માટે મજબૂર કર્યા હોય, પણ વ્યક્તિગત સ્વાર્થ માટે જે કરે છે એ તો પ્રજાના સાથેનો પણ દ્રોહ છે અને ક્યાંક ને ક્યાંક લોકશાહીનો પણ આનંદ છે। અને આવા લોકોએ હું માનું છું ત્યાં સુધી એમને સામે પડકારો ઝીલવાની તાકાત ન હોય તો એમને રાજકારણને અલવિદા કરી દેવું જોઈએ, બાકી આવનાર પેઢી એક કલંકિત થાય અને એક આખી ડેમોક્રેસીનો ઉપરનો લોકોનો જે ભરોસો છે એ ક્યાંક ને ક્યાંક ઓછો થાય, આવું કાર્ય ન કરવું જોઈએ। ચૂંટણીમાં જાતિ જ્ઞાતિના મુદ્દાઓ ઉઠતા હોય છે, સવાલો ઊભા થાય છે, પરંતુ શું આ વખતે વિકાસના મુદ્દા પર ચૂંટણીમાં જાતિ અને જ્ઞાતિના મુદ્દાઓ હાવી થયા છે? તમને એવું લાગે છે?
અને જો હાવી થયા છે તો આ મુદ્દાને તમે કેવી રીતે બાબા સાહેબ આંબેડકરે આપણને જે બંધારણ આપ્યું એ બંધારણ એ વિશ્વનું સૌથી સારું બંધારણ એ ભારતની લોકશાહીના ભાગરૂપે આપણને મળેલું. અને એમાં જાતિવાદ આ તે બધું ચૂંટણી દરમિયાન ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળતું હોય, પણ એનાથી ઉપર ઉઠીને જે લોકોની જે સમસ્યાઓ હોય, કોઈ પણ સરકાર એ રૂટિંગમાં હોય તો એ પોતે કેટલા કામો કર્યા છે, કેટલા બાકી રહ્યા છે, આવનાર સમયની અંદર કરશે, એટલે એનો મેન્યુફેસ્ટો કહેવાય. અને વાયદા આપ્યા પછી એને પૂરા ન કરવા એ પણ પ્રજા સાથેનો દ્રોહ કહી શકાય. અમારી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં જે 5 મુદ્દાઓ આપેલા, એજ્યુકેશનની વાત હોય, મહિલાઓની સલામતીની વાત હોય, ખેડૂતોના દેવાનાબૂદીની વાત હોય, નોકરી માટેની વાત હોય, તો જ્યાં જ્યાં સ્ટેટ ગવર્મેન્ટ કોંગ્રેસની છે ત્યાં આ મુદ્દાઓને પ્રિયંકાજીએ બનાસકાંઠામાં આવીને કહ્યું કે અમારા ઉપર ભરોસો એ પ્રમાણે તમે મૂકો કે જ્યાં અમારી સરકાર છે ત્યાં તમે તપાસ કરો, તમને એમ લાગે કે કોંગ્રેસ પાર્ટી એના ચૂંટણી ઢંઢેરામાં જે વાત મૂકી હતી એના ઉપર ખરા ઉતર્યા છે, પછી મતદાન કરજો. એમને એવું પણ કહ્યું કે તમે તમારા ભવિષ્ય માટે ભાજપ કે કોંગ્રેસ કે પણ કોઈ પણ નેતા હોય તો તમે એમને પ્રશ્નો પૂછો. તમે મીડિયાવાળાને પણ એવું કહ્યું કે જ્યારે ભૂતકાળના જે વડાપ્રધાનો હતા એમને મીડિયા રોજ 10 પ્રશ્નો પૂછતા કે હું આ વડાપ્રધાનને પ્રશ્ન કરું છું. એ ક્યાંક ને ક્યાંક વર્તમાન સમયની અંદર મીડિયા એની ભૂમિકા અદા ન કરે ત્યારે ક્યાંક લોકોમાં મીડિયા પ્રત્યેનો જે ભાવ હોવો જોઈએ અને ચોથી જાગીરી તરીકે એની જે જવાબદારી છે એ ક્યાંક ઊણી ઉતરી છે એવું લોકો મહેસૂસ કરતા હોય છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે આગેવાન અને નેતા કે પાર્ટી એ લોકોના જે વાત મૂકેલી હોય એના ભરોસા ઉપર ખરા ઉતરવા જોઈએ. એક તંદુરસ્ત લોકશાહીનો ભાગ છે. બનાસકાંઠાના લોકોએ ગેનીબેનનું મતથી મામેરું ભરી દીધું અને તમે જ જણાવ્યું હતું કે આ ચૂંટણી ગેનીબેન નથી લડી રહ્યા, બનાસકાંઠાની જનતા લડી રહી છે. ચૂંટણી જીત્યા બાદ આપનું પહેલું કામ શું રહેશે? પહેલું તો લોકશાહીની અંદર આ ચૂંટણી એવું નક્કી કરી બતાવ્યું કે 1947ની અંદર દેશની આઝાદી માટે જે ધનવાન પરિવારો હતા એ ક્યાંક ગાંધીજી હોય, સ્વતંત્ર સેનાની હોય કે એ વખતે આઝાદીના લડવૈયા હોય એને ફંડિંગ કરતા હતા. 2024ની ચૂંટણી બનાસકાંઠાની જનતા એ મધ્યમ ને ગરીબ વર્ગ લોકશાહી બચાવવા માટે અને એક તાનાશાહી ભર્યું જે વાતાવરણ છે એમાંથી છૂટવા માટે કરીને નાની મોટી મદદ કરતા હતા. વાત રહી આપે કહ્યું એ પ્રમાણે કે તમારા મુદ્દાઓ શું રહેશે, તો સૌથી પહેલો મહિલાઓ ઉપર જે અત્યાચારો, આજે પોલીસ સ્ટેશનો ગણ્યા ગાંઠ્યા દરેક ટાઉનની અંદર તમે જે કેસીસ નોંધાય છે તો એમાં કોણ કે જે રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા અસામાજિક તત્વો કે કેવા, એમાં કોઈ એક સમાજના નથી હોતા. અસામાજિક તત્વો એટલે એની અંદર તમામ સમાજોમાંથી પોલીસના સકંજામાં 2 નંબરના ધંધા કરવાવાળા લોકો એ પોલીસની મદદથી એમને હપ્તા આપતા હોય એ સિસ્ટમથી પણ ટાઉન ઉપર આ લોકોનો ત્રાસ હોય. અને એ મેં મારી જાતે અનેક વખત એ ત્રાસ અનુભવેલો છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને. અને એના માટે કરીને મારું સૌથી પહેલું કામ હશે કે કોઈ પણ મોટો જબરબંધી હોય પણ જ્યારે કોઈ બેન દીકરી સામે આજે વાસ્તવિકતા જોવા મળે ત્યારે દુઃખ થાય છે કે કોઈ પણ દીકરી ગમે એટલી ભણવામાં હોશિયાર હોય પણ એને ટાઉન તાલુકા કક્ષાએ મા બાપ ભણવા માટે મૂકવા અચકાય છે. કેમ કે એની સલામતી રહેશે કેમ? તો આ ભય હું દૂર કરવા માગું છું. બીજું શિક્ષણ, આરોગ્ય, પાણી અને મહિલાઓ માટેની સલામતી કે ક્યાં કરી છે ને આવનાર સમયની અંદર એક બીજું પણ હું કરવા માગું છું મારી રીતે કે સરકાર તો એની રીતે કરે છે પણ પારદર્શક વહીવટ કઈ રીતે થાય, પંચાયતથી કરીને પાર્લામેન્ટ. ધારો કે હું પોતે MLA છું, જાહેર જીવનમાં 28 વર્ષથી છું, તો હું દાવા સાથે કહું કે લોકો મને પૈસા નથી વપરાવતા તો હું ભ્રષ્ટાચાર નથી કરતી. મને લોકો ચૂંટણી લડાવે છે તો હું ભ્રષ્ટાચાર કરવાની હકદાર પણ નથી. આવું દરેકની અંદર આ ભાવના આવે અને એ ભાવના આવશે તો હું માનું ત્યાં સુધી નીચે ઝીરો ગ્રાઉન્ડથી ભ્રષ્ટાચાર નાબૂદ થવા માટેનું અને ગુણવત્તાવાળા કામો થવા માટેના જે મારા પ્રયત્નો છે એ પ્રયત્નો ક્યાંક ને ક્યાંક મેં પોતે તો એવું નક્કી કર્યું છે કે ગામની અંદર 25-50 યુવાનોની ટીમ બને. એ ટીમ કોઈ ગામની અંદર 5 લાખ રૂપિયા ગ્રાન્ટ આપણે આપી હોય તો એનો એસ્ટિમેટની કોપી યુવાનો સમક્ષ મૂકવાની, એમને કહેવાનું કે ભાઈ આ તમારે જે બનાવવાનું છે એની અંદર આટલું મટીરિયલ આવે, એની વોચ રાખે અને પૂરેપૂરું કામ કરાવે.
એવા ક્યાંક ને ક્યાંક મારા પોતાના પ્રયત્નો ભૂતકાળના થયા છે ને આવનાર સમયની અંદર મજબૂતાઈથી કરવા માટેના મારા પ્રયત્નો છે. આ વખતે તમે ચૂંટણીમાં તમારી સામે રેખાબેન ઉમેદવારી કરી રહ્યા હતા. રેખાબેન કરતા આ વખતે તમે શંકર ચૌધરી પર વધારે કટાક્ષ કર્યો. અને જો બીજી વાત કરવામાં આવે તો પરબત પટેલ, જેના તમે ભરપૂર વખાણ કર્યા છે. પરબત પટેલ અને રેખાબેન બંને છે તો ભાજપના જ, તો રેખાબેન સામે વિરોધ અને પરબત પટેલના વખાણ. ના, વખાણ જો કોઈ સારો વ્યક્તિ હોય તો મેં પરબતભાઈ કે કોઈ વ્યક્તિ કરતાં હંમેશા સરકારમાં હું વિધાનસભા ગૃહની અંદર કોઈ પોલિસીની અંદર કે કોઈ સરકાર સારો નિર્ણય લેતી હોય તો એની અંદર ધારો કે લવ જેહાદનું બિલ હતું તો મારો પાર્ટીનો એજન્ડા હોય કે ના હોય તો મેં સૌથી પહેલાં વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે આ લવ જેહાદના બિલની અંદર આવા સુધારા આવવા જોઈએ. ક્યાંક મેં મારા ખેડૂતો માટે કેનાલ બનાવ્યું તો એના માટે પણ આભાર વ્યક્ત કર્યો છે. એટલે કોઈ સારું વ્યક્તિ સારું કરે તો એના માટે ખેલદિલી હોવી જોઈએ. માત્ર ચૂંટણી પતી ગયા પછી કોઈ ભાજપ કોંગ્રેસ રહેતું નથી. હારા વ્યક્તિને હારા તરીકે કહેવું પડે. જે વ્યક્તિ કોઈ એમ એની જાતને એમ કહેતો હોય કે હું જ સર્વોપરી છું ને આખી દુનિયા જ મારા હિસાબે ચાલે છે અને હું જેટલો બધો લોકપ્રિય છું તો એના માટે જે અનુભવના આધારે અમને પોતાને મહેસૂસ થતું હોય કે આ વ્યક્તિ આ પૈકીનો છે તો એવો એને એ પૈકીના તમે છો એવું જાહેરમાં કહેવામાં પણ હું મોટો લોર્ડ ગર્જન હોય તો ક્યારેય અચકાણી નથી અને આવનાર સમયમાં નહીં અચકાવું. એટલે પછી એના માટે બધાય માટે લાગુ પડે. મારે એક વ્યક્તિ માટે જ લાગુ પડે એવું નથી. જે વ્યક્તિઓ જે પ્રકારનો વ્યવહાર કરતા હોય અને પછી એમાં હું સાચું હોવું કે ના હોવું એ સામેવાળાને એનાલિસિસ કરવાવાળાને કે જે સાંભળવાવાળા કે એને જે ફોલો કરવાવાળાની વાત છે. પણ હું મારી રીતે આ વ્યક્તિ સારો છે, આ વ્યક્તિ આ છે, આ વ્યક્તિ તો એને કહેવામાં હારાને હારું ને ખરાબને ખરાબ કહેવામાં ક્યારે કચકાશ રાખી નથી. ઠાકોર દિલના ભોળા એવું કહેવામાં આવે છે. આટલો મોટો બહોળો વર્ગ હોવા છતાં પણ હજુ પણ ઠાકોર સમાજને ફક્ત ને ફક્ત વોટ બેંક શા માટે માનવામાં આવે છે? જનસંખ્યા તો છે પરંતુ ભાગીદારી જે કહેવાની હોય તે ખૂબ ઓછી જોવા મળે છે. ના, ભૂતકાળની અંદર માધવસિંહ સોલંકી મુખ્યમંત્રીથી કરીને વિદેશ પ્રધાનથી કરીને અનેક કેબિનેટ મંત્રીઓથી કરીને એને પ્રતિનિધિત્વ મળ્યું. ક્યાંક ઓબીસી અનામતના હિસાબે ક્યાંક નોકરીઓમાં ધંધા રોજગારમાં કે જે એને લાભ મળવો હોય મળ્યો. પણ છેલ્લા 30 વર્ષથી વર્તમાન સરકારની અંદર જે ઠાકોર સમાજને પણ ઓબીસી સમાજ જે કહેવાય વિધાનસભા બજેટમાં બેહું છું કે એનું પોપ્યુલેશન કેટલું તો કે રાજ્યની 54% વસ્તીમાં ઓબીસી 54% છે, એસસી 7% છે, એસટી આટલા ટકા છે. તો એને વસ્તીના ધોરણે જે બજેટ મળવું જોઈએ કે એને જે ન્યાય મળવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી મળતો. એ વાસ્તવિકતા છે અને એટલા માટે અમે એમ કહીએ કે કોઈ આગેવાન ધારાસભ્ય થાય કે કોઈ મંત્રી થાય એનાથી કોઈ આખી પ્રજાનું ભલું નથી થવાનું. ભલું યોજનાઓથી થવાનું છે, ગવર્મેન્ટની પોલિસીથી થવાનું છે. એને પહેલો તો શિક્ષિત કરવો પડે. આજે સૌથી વધારે જો ઓબીસીની અને અમારા જિલ્લાની પરિસ્થિતિ શિક્ષણની આ 30 વર્ષની અંદર કોઈ ગવર્મેન્ટ કોલેજ નહીં, 1600 જેટલી સ્કૂલોમાં એક ટીચર, કોઈ ભૌતિક સુવિધાઓ નહીં. એટલે માત્ર એને વેપારીકરણ કરીને જે એક આખું આ પ્રજાને ઓબીસી પ્રજાને એક ગરીબ રહે અને એ અભણ રહે એ માટેની જે સિસ્ટમને ને એમની પ્રાઇવેટીકરણ એ મજબૂતાઈથી લૂંટ ચલાવી લેવાય અને લૂંટ કરે એ બાબતનો જે એજન્ડા છે એમાં ક્યાંક ને ક્યાંક કાયમ ખુલ્લેઆમ બોલી છું. અને મેં તો એટલું પણ વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે તમે આજે એજ્યુકેશનને તમે ક્વોલિટીવાળું કરવા માગતા હો અને શિક્ષણમાં સુધારો લાવવા માગતા હો તો તમે 182 ધારાસભ્યો છે, તમારા કયા દીકરા દીકરી ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે, તમે સચિવો છો તો તમારું કયું બાળક તમારું ગવર્મેન્ટની સ્કૂલમાં ભણે છે. જે સિસ્ટમમાં સુધારો લાવવાવાળા લોકો છે એમને એમની જાત ઉપર ભરોસો નથી. એટલા માટે કરીને અનેક વખત મારા વિધાનસભા ગૃહથી કરીને આ પ્રશ્નો રહ્યા છે, આવનાર સમયની અંદર પણ રહેશે. પણ હું માનું છું ત્યાં સુધી જે પોતાનું હોય ને એને પોતાના ઉપર લાગણી થાય. આઉટ ઓફ સ્ટેટમાંથી આવેલા આઈએસ હોય કે અધિકારીઓ હોય કે માત્ર વેપાર કરવા માટે સત્તા ઉપર બેઠેલા કે જે એમના છોકરા વિદેશમાં ભણતા હોય, પ્રાઇવેટોમાં ભણતા હોય, સ્વાભાવિક છે કે એમની લાગણી ગરીબને મધ્યમ વર્ગ ઉપર ન હોય. પણ એ વેદના છે. મારા એકથી કાંઈ એવડી વેદના પૂરી થાય એમ નથી, પણ મારો એક ખિસકોલી જેવડો પ્રયત્ન એ કાયમી રહ્યો છે અંદર છે. અત્યાર સુધી તમે વિધાનસભા ચૂંટણી લડતા આવ્યા છો, આ વખતે તમે લોકસભા ચૂંટણી લડ્યા છો અને હમણાં જ તમે કહ્યું કે અનામતને લઈને કચાશ જોવા મળી રહી છે અને ત્યારબાદ ઓબીસી સમાજની અનામતની વાત હોય અને ખાનગીકરણની વાત પણ તમે કરી. હવે જ્યારે તમે સંસદ બનવાની હોડમાં આગળ વધી રહ્યા છો તો તેને લઈને તમારા પ્રયત્નો શું રહેશે? 2009માં મનમોહનસિંહ વખતે જે કેન્દ્રીય વિદ્યાલયો બધા બનાવ્યા
કસ્તુરબા હોય, મોડેલ ડે, બધી આ સ્કૂલો એ ટાઈમે બહુ સારી ભવ્ય રીતે બનાવી. એને આગળ વધારવા માટે અને કોંગ્રેસની સરકારે તો એજ્યુકેશનનો એક અધિકાર માટેનો આખો કાયદો બનાવેલો. એના ડ્રોપ આઉટથી કરીને એક મજબૂત સિસ્ટમ બનાવેલી હતી. એ સિસ્ટમને આગળ વધારવા માટેના અમારા પ્રયત્નો રહેશે. મારી પોતાની એક મહિલા તરીકેની કાયમી વેદના રહી છે અને આજે તમારી સમક્ષ પણ કહું છું કે સૌથી મોટો પડકાર એ ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ભણાવવા માટેનો છે. તો હું એવું ઈચ્છું છું કે કંઈક મારા માધ્યમથી કે સરકારના માધ્યમથી દીકરીઓને રહેવા અને ભણવાની વ્યવસ્થા એવા શૈક્ષણિક સંકુલો બને કે ઓનલી ફોર દીકરીઓ માટેના જ હોય અને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ તાલુકા કક્ષાએ અમુક મોટા ગામો હોય તો એના ગ્રુપ પોપ્યુલેશનના આધારે જે કાંઈ વ્યવસ્થાઓ કરવાની થતી હોય બધું જ બાજુ પર મૂકીને જો આટલું આવું થઈ શકતું હોય તો બધી જ સમસ્યાઓનો એન્ડ એ એજ્યુકેશન છે. એજ્યુકેશન હશે તો સમજણ આવશે, શિક્ષિત બનશે, રોજગારી મેળવશે, નોકરી મેળવશે, સમજણ આવશે. તમામ જે સમસ્યાઓ જે બદીઓ છે એ બદીઓનો એન્ડ માત્ર એજ્યુકેશન છે અને એ માટેના મારા પ્રયત્નો. આ વખતે ધોરણ 10 વારનું પરિણામ આવ્યું એમાં બનાસકાંઠા મેદાનમાં ધારાસભ્ય તરીકે તમારા એજ્યુકેશન પાછળ કેવા પ્રયત્ન રહ્યા છે અને હવે જો તમે ભવિષ્યમાં સાંસદ બનો છો તો તમારા કેવા પ્રયત્ન રહેશે? આમ તો કદાચ મીડિયા સમક્ષ કે આ રીતે લોકોને કદાચ બધા લોકોને ખબર હોય કે ના હોય, પણ સૌથી વધારે મારો સમય જે મેં મહેનત કરી હોય તો એ એજ્યુકેશન માટે કરીએ. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ભણવા માટેની સુરક્ષા પૂરી પાડવાની હોય, એની વ્હીકલની વ્યવસ્થા કરવાની હોય, હોસ્ટેલનું નિર્માણ સરકાર કરે કે ના કરે, પણ અમે લોકફાળાથી પણ ઘણી જગ્યાએ કરી છે. આજ મારા તાલુકાની અંદર ઓલ ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાનો ભાભર તાલુકામાં 300 દીકરીઓ એક જ જગ્યાએ ઠાકોર સમાજની ભણતી હોય તો એ શૈક્ષણિક સંસ્થા અમે લોકફાળાથી પહેલી વખત અમે જ બનાવી હતી. એમ શિક્ષણની વાત આવે ત્યારે મેં અગાઉ જે વિચાર રજૂ કર્યો પ્રમાણે આ સિસ્ટમમાં ઘણો મોટો સુધારો બાંધે અને સુધારો કોઈ એક વ્યક્તિથી થાય એવું નહીં, ગવર્મેન્ટ બને, એની પોલિસી બને અને મારો પોતાનો પ્રયત્ન તો અવિરત રીતે મારાથી જે થઈ શકે છે કે લોક ભાગીદારીથી હું શું કરી શકું. તો હમણાં જ મેં દર વખતે અમે સમૂહ લગ્ન કરીએ અમારા વિસ્તારોની અંદર અને સીધા અમે શિક્ષણના નામે ફંડિંગ માગવા જઈએ તો લોકો નથી આપતા એટલો પ્રમાણમાં જે આપવું હોય, પણ સમૂહ લગ્નમાં જે બચત થાય એ બચત અમે આખા વર્ષ દરમિયાન શિક્ષકોને પગાર આપવાનો હોય, એની અંદર ભૌતિક સુવિધાઓ, તો આ પ્રમાણે અમારા જે પ્રયત્નો છે એ કાયમી રહ્યા છે અને આવનાર સમય. પછી બનાસકાંઠાની પાયાની પણ ઘણી બધી સમસ્યાઓ છે. એના માટે એક ધારાસભ્ય તરીકે તમે કેવી લડત આપી અને જો સાંસદ બનો છો તો કેવી રીતે લડત આપી? બનાસકાંઠાનો સૌથી જો ગંભીર પ્રશ્ન હોય તો સ્થાનિક રોજગારી. અમારા આખા જિલ્લાની અંદર કોઈ જીઆઈડીસી નથી. પશુપાલન અને ખેતી આના ઉપર જ આખો જિલ્લો નિર્ભર છે. ત્યારે આપણે કહ્યું કે બનાસકાંઠાની અંદર સૌથી સારું રિઝલ્ટ આવ્યું તો એવું ચોક્કસ કહીશ કે ત્યાંના લોકો મા બાપ ભણાવવા માટે બહુ વૈચારિક રીતે દ્રઢ મનોબળ સાથે આગળ વધે છે, પણ ક્યાંક વ્યવસ્થાઓ નથી મળતી. આજે અમદાવાદની સ્કૂલ હોય, ગાંધીનગરની હોય અને બનાસકાંઠાની છેવાડાની રણની સ્કૂલ હોય તો એના વચ્ચે મોટો વાતાવરણની દ્રષ્ટિએ અને વ્યવસ્થાઓની દ્રષ્ટિએ ઘણો મોટો તફાવત છે, પણ છતાં ભણે છે. આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે તો મેં મારી રીતે અનેક વખત પ્રયત્નો કર્યા છે કે દરેક તાલુકે જીઆઈડીસી થાય, નથી થતી. આમ મહેનત કરશું, પણ સ્થાનિક લેવલે જે નાના મોટા ધંધા રોજગાર માટે જે લોનની વ્યવસ્થા કરવાની હોય, ક્યાંક મંડળીઓમાં મદદ કરવાની થતી હોય, ક્યાંક આઈટી એના મારફત ક્રોસ કરવાનો હોય, ક્યાંક સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓ મેં પોતે હમણાં વર્તમાન સમયની અંદર 3 મહિના પહેલાં કર્યું કે હવે દીકરીઓને રોજગારી માટેની જો તક ઊભી કરવી છે તો તમારે જે દિશા તરફ રોજગારી વધુ અનલિમિટેડ રોજગારી મળે છે એમાં તમારા પ્રયત્નો કરવા. તો મેં ડાયમંડ માટે કર્યું. પેલું સીવણ ક્લાસ, આ તમારા જે કંઈ નાના મોટા ધંધા રોજગાર દીકરીઓના છે એના માટે બહુ ઓછું, પણ ડાયમંડ માટે આવનાર સમયની અંદર એક સારું તાલુકા કક્ષાએ થાય એવા મારા પ્રયત્નો. બિલકુલ ગનેબેન, અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર. થેન્ક યુ. તો આ હતા બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કે જેમની સાથે આપણે સંવાદ કર્યો. તેઓએ પોતાની ઉપલબ્ધિ ગણાવી અને આગામી સમયમાં જો તેઓ જીતે છે, સાંસદ બને છે તો પોતાના વિસ્તાર માટે કેવા કાર્યો કરશે તેની પણ નેમ આપણી સમક્ષ વ્યક્ત કરી. આપ જોડાયેલા રહો એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.